માતાજી મિત્રો, આજે અમે વિડીયો બનાવવા આવી ગયા છીએ અને અમારી ટીમ એક લોકેશન ઉપર વિડીયો બનાવે છે. તો આ છે અમારા ટીમના ગોપાળબા અને મારું નામ તો તમને ખબર જ હશે. મારું નામ છે કોંજી અને તમે જોઈ શકો છો કે હું કલ્પેશભાઈ ડાયરેક્ટર, ગંભીરભા એ ડાયા કાકાનો વિડીયો ચાલુ છે. વિડીયો શૂટિંગ ચાલુ છે તો તમે જોઈ શકો છો મિત્રો. પાડાવાળાનો વિડીયો બનાવીએ છીએ. પાણી પાજે પણ હમુરદો મગજમાં લેતો જ નહીં. એ તો એના પેટની ઓર રાખે છે, પણ આ ઘનશ્યામના પેટની ઓર રાખે છે લગી રે. કલે ભાઈ બાપડો ઘનશ્યામ હવારોનો ભૂસ્યો થયો છે. એની શિકાર તો જો હેટકી બેટા છે, આટલું બધું જોર કટાવ્યું તો ડોહાને હાથ ચડી ગયો. લે પો બેટા પો. એ બંધ કરજે લે. આલા ભૂસ મારો ઘનશ્યામ દીકરો લાયો નમરો છે. મારો ઘનશ્યામ દીકરો લાયો બાપડો પાણી પીવા આવશે. મારો લાડકો આવ્યો દીકરો. તમે પાણી પીવા આડો બેટા મારા. હમણાં નવરાત્રી આવે તો તારા ઓલે તમે તે કોઈક સેટિંગ કરો બેટા. જેમ કોઈ મંગાન ટેકો નહીં હવારોનો તને લઈ ગયો તો કશું નાસિક નહીં નાખ્યું બાપડો. પાણી અપાયું નહીં. મારો ઘનશ્યામ તો બાપડો આવી ગયો ભૂસે ભઈ ગયો હોય એવું લાગે છે. એટલે ઘનશ્યામ તને કેટલી વખત કહેવાનું બેટા આડો કે આડો આડો મારા દીકરા. એટલે તો જોઈ લે મંગા ઓય બાપા. એટલે તને ચાલુ કીધું તું કે ઘનશ્યામનું પાણી પાજે. પાણી ચમ નહીં લે. પાણી તો લોટો ઘનશ્યામને હવાનું પાણી પાયું નહીં. શિકાર છો જો છે રખડવા એ કોઈ ખબર પડતી નહીં. અને મારા ઘનશ્યામ બાપડો બેટો હવારોનો તરસ્યો થયો છે બેટા આડો. એટલે મંગા એવું જાવી ફટકા બહુ ગોથો ખોય છે. અને ઘનશ્યામને હવારોનું પાણી પાવાનું કીધું તો તકથી પાણી પાયું નહીં બાપડો. મારો છોકરો જોજે કેવો થઈ ગયો. બાપા લોટો પાણી પાણી પાયું તો મેં. અને લોટો ભરીને તો તારા ચાલો મોટા બેડા આખું પેટ હતો. મોટું પેટ છે એટલે પાણી ઢોલ ભરી જોવે. મને હું ખબર ઢોલ ભરીને તો મેં તો લોટો પાણી પાયું. અને તારું વધારી તો મારા આ ઘનશ્યામનું પેટ વધારતો કોક હારું લાગે. મારો બેટો આવી ગયો બાપડો પહોળો દેખાવા માંડ્યો. એ બાપા હું કરું ને પકડ હું આચેડી આખું હેડ મારા ઘનશ્યામનું પાણી પા બાપડા આલ્યું. ખબર ના બોધી જ્યાં સીવાના છટિયા કપાયા નહીં હજુ બેટા. હડો ઘનશ્યામ હડો હું જતો કામ પણ પેલો નતો. જો હું તને કીધું મારા ઘનશ્યામને પેલા નવરાઈ દેવરાવાનો, માથું ઓળાઈ દેવાનું, જુમો વેણી કાઢવાની, આ બધું કરવાનું પાછું તને. પેલી હોટલમાં જતો બાલ કપાવા માટે. અને હોટલમાં બાલ કપાઈ લે તાણે તો કેમ જવાનું તો. અલ્યા ભાઈ હોટલમાં બાલ ના કપાવ તું કાપા લેતા હું કાપી નાખું. તું તો મારા છોકરાનું પેટ આ ઘનશ્યામનું ધરાઈ કરી લાગે. તું જેમ આપણો ભૂસે ભઈ ગયો લાગે. કેટલું સરસ છે. લોકો ભાઈ પાણી પાયું ને હાજરા પાપડી નાખી દે. અલ્યા પાપડી તો તારા પેટમાં ના નાખ્યો. મોટો ભૂસે ના કરતો તું ના કરતા પારે લાગી છે. તો બાપા હવે કામ તમે આખો દાવો કટ નાખી દો. હવે પણ નહીં ખાતો હું કરું. મારા ઘનશ્યામને તાર હાથ બાનો હાલો હાથ બાનો હા છોકરો છે ડાયો ડમરો. હેડો બેટા હેડો. હું તને નહીં આતો તો એટલું માર ઘનશ્યામને આચું છું. મને નહીં આતો તમે ઘનશ્યામને આતો વાતો કરો. તે ઘનશ્યામને આતો પણ આ તો મારી જીગર જાન છે. તો બધા જેવો રહ્યો. જીગર જાન બોલવાનું તો તમને ફોન છે ચમ નહીં. તમે કેવું તો મારો પેલો એ કહેવાય વાત કરો છો તે. હેડો ભાઈ ઘનશ્યામ ભાઈ હેડા કે હા પાણી પાવા લઈ જા ભાઈ કહેવાનો તારે. તારે જો કઈ બોલતા આવડા તો જવા દે બેટા. પો હેડા કઈ મોટા ભાઈ હેડા પો હેડતા જ નહીં. એટલે ઓય લાકી ગોચારા ચો લઈ જા. આ પાણી ચોખ્ખું ચમ છે. એટલે મેં પણ વાટણ પાવાનું ઓય આ ચોકા લઈ જે આપણે પો બેટા. ઓ મારો ઘનશ્યામ દીકરા ધરાઈ પાણી પીજે બેટા. હો પીજે ધરાઈ પીજે. હા પાવાનું કેજે પાતો ને કવે ધરાઈ પોટા જેવો કરીને લઈને આવજે પાતો. લઈ જાય ધરાઈ દે. 2 લોટા પાણી વેળ. 2 લોટા નવરાઈ જાય બાપા. ઓ નવરાઈ જાય તું તાર ના નવરાઈ જાય લે. તો મેં કીધું બધો માથાના લઈ જવું વોટર પાર્કમાં. એટલે વોટર પાર્કમાં ગોડા ના લઈ જાવ. મારો ઘનશ્યામ દીકરો છે બાપડો. લાગી લે કોઈ સહે નહીં. લાવો બિલકુલ વેરું.
પાછું જોજે લે આવા પાડું જતું રહે લે પછી હા તો તું જા મારા દીકરા નામો બાંધી ના હો અરે કે હમણાં હું આવું દીકરા જો લે હો બોલો ના બેટા હું તો ઓલે પાલને લઈને આવું હો પાલ્લે લાવા ઓય તો મારા ઘનશ્યામ લે લાવું છું મુકે તો મારા માટે પાલ્લે લાવા એટલે તને ખબર નહીં લે તારા એટલું પહોંચેલું તો પેટ છે પછી જેટલું વધારવું છે તું વધાર હું કરવાનું કે તમે ઘનશ્યામને હારું રાખો મને ખબર પડી જાય પણ હા રાખો હું આ રાખવાની હોય ઘનશ્યામ નું પાછા મારા ના દીકા તું તો આડો ફાલ્યો છે ખાઈ જીવન મગ બધું અમને 100 રૂપિયા ના આલ્યા ના તમને જેવા હાથવી છે ઘનશ્યામ કરીને તમને હાથવી છે અને અમને તો હાથવતા જ નહીં હું કીધું બાપા 100 રૂપિયા આલજો અમારે ગામમાં જવું હોય કીધા ચાલી હાલતા હું તને 100 રૂપિયા આલું છું સાહેબ પણ હમણાં આખા લે 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 ઘનશ્યામ કરીને અમે તો 100 રૂપિયા માંગે છે મને 100 રૂપિયા ના આલ્યા હોય અને કીધું 100 રૂપિયા આલજો મારે ગામમાં જવું હોય કે ના મારે ઘનશ્યામને પેલા ચાલ નાખ્યા હોય ઘનશ્યામને હાથવો હોય લે 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 ના હોય કેવી મજા આવી હા જઉં છું હવે હા થોડું અડાડીએ પાડો પાડો કૂદી નાહી જાય થોડું અડાડવું પડે આ તો ઉભો રહે આ વખત મેન એટલે કૂદીને નાહી જાય ગભીરો દેખાય આ બાદ બાઈક માં મૂકી લાવવાનું સાડે ગભીરા પછી ચાસ્ટ કયો એ તો ખબર ફરે એ આપણને ખબર તો હોય કે યાર મોબાઈલ ફરવી એટલે તું આમાં આવજે છે તમે હેતું હેતું પેલો એવો છો તમારું નામ ઘનશ્યામ કહીને અમને 100 રૂપિયા નહીં આવતા મને 100 રૂપિયા નહીં આવતા 100 રૂપિયા નહીં આવતા લે 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 મારે જતું અને મારા દીકરા જેવો હાથલો થતું મારો પેટ હતું મહિના પર અમૂર્તો ખબર તો નહીં કરતી અરે તને 100 રૂપિયા આલવાના કીધા હતા કીધું તું પણ મારા કંચમને માર્યો તું મારા દીકરાને કે ચાલ ના તો ખાતો નથી મો મારે કોઈ ઉભોડાવા નહીં કર અરે હું તને ખાતા પેટમાં ખાતો નહીં કે હું તને મારું છું ને હું તો મારો હા અરે મરી જાવ હમણાં અરે પગો મારો અરે તે પગો મરી જાવ મારા કંચમને મારા દીકરાને મહિલા છું બાપલાને હો બેટા ઓહો તને મારે મારા લાલ આ બાપલા મારા કંચમનો મારા ઓછા કોથાન મારા લાલે અલે દીકરા હું તને જેવું હાથવું ખોટું ના લગાડતો બેટા મંગો તો ગોડો તારો ભાઈ પણ ગોડો મંગા ઉપર વિશ્વાસ ના કરવાનો બેટા હવે તો તને મૂજ ચાલ નાખો ઘનશ્યામ ચિંતા નહીં કરવાની બેટા મારા લાલ તને ખાજો માર્યો ગોથા રહી હું નતો હિંમત તને મારે બેટા હું ના મારવા દઉં હો તું તો મારો અહીંયાનો હાર છું મારા ઘનશ્યામ હો બેટા ઘણો મારે મારા બાપડાને હોર પાણી નાખ્યા મારા ઘનશ્યામને ગોધારાને જો ખબર પડે છે કે હું મારા છોકરાને જેવું હાથું આ રીસે બળીને બધું કર્યું છે મારા ઘનશ્યામને મારા ઘનશ્યામ અરે ચિંતા કરે ને બેટા તને નવરાઈ ધોરાઈને લાવી દીધો છે હવે તું ચિંતા કરે નહીં હું હવે તારે ચાર પૂળો હું જ કરો એ ગોડાને કશું નાખવા નહીં આલવું તારી સેવા ચાકરી અમે હાથથી ગંભીરમાં કરશી કોઈ ચિંતા કરતો નહીં ઘનશ્યામ હજુ તારો બાપો જીવો છે ચિંતા કરતો નહીં ઓ બેટા હું જઉં છું મારા ઘનશ્યામને મારે પણ આજે પતિ તો પાડવી પડશે કે ગમે તે કરીને મારા ઘનશ્યામને માર્યો ગોતારા એ મારા અહીંયાના હાલને જબર માર્યો મને જબર ખોટું લાગ્યું જન મારવા જઈને ગમે તે કરીને મારા ઘનશ્યામને હલવા લા દઉં દીકરો મારા ઘનશ્યામને બાપડા ચોરી ગયા હતા જય માતાજી મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ